यत्र तिसर्गो राम नाम स्वेन सदा निरस्तु सत्यं परम धीमहि सत्यं परम धीमहि ત્રણ શ્લોકોમાં સમજાયું છે કિમ જ્ઞેયમ કિમ જ્ઞેયમ કિમ જ્ઞેયમ એ વ્યાસજી તમે કોનું ધ્યાન કરો છો કોને ગાઓ છો અને કોને પીવો છો આ ત્રણ વસ્તુનો ગદાચરણ સમજાવે છે હવે ધ્યાનનું મહત્વ આવે છે તમે સમજો બહુ સમજવા જેવું છે મોબાઈલમાં નહીં મળે તમને આમાં કથામાં મળશે તો સત્યમ પરમ ધીમહિ મોબાઈલમાં નહીં મળે તમને સાંભળવાનું આદરથી શ્રવણ કરવામાં મળશે સત્યમ પરમ ધીમહિ તો ભગવાનનું નામ નથી राम परम धीमहि कृष्ण परम धीमहि हनुमान परम धीमहि अंबे परम धीमहि એવું નથી સત્યમ પરમ ધીમહિ કોનું ધ્યાન કરો છો તો કે છે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કોણ સત્ય સ્વરૂપ પરમાત્મા ઈશ્વર સત્ય સ્વરૂપ પરમાત્મા સત્યનો કોણ આદર નથી કરતું ગઈકાલે આપણે બોલી ચૂક્યા છે જૂઠો માણસ પણ સત્યનો આદર કરે છે જૂઠાને પણ સત્યનો અનુગામ છે જૂઠા આગળ તમે જૂઠું બોલશો તો કે તું જૂઠું બોલે છે ગઈકાલે હે એને પણ સત્ય પસંદ છે ભગવાન સત્ય સ્વરૂપ છે સત્યનું ધ્યાન કરવાથી मन शुद्ध થાય તોરે દ્રઢ નરતાવ્યા છાસઠિયો ને સભી જેસો જન્મો છોડો એને પરમાત્મી સત્યની નજીક કોણ લઈ શકે તો કે સદગુરુ લઈ શકે કોઈ એવો સાધુ પુરુષ લઈ શકે તમને જે ઈશ્વરના ધ્યાનમાં આનંદ આવે ને એ ઈશ્વરનું ધ્યાન કરો અને તમને જે માતાજી જે પિતાજી જેનું પણ ધ્યાન તમને આનંદ આપતું હોય એનું ધ્યાન કરો એક સત્યમ વિપ્રા બહુધા વદંતી હરિ કોઈ એક છે બાબા હરિ કોણ છે કોનું ધ્યાન કરો મોહન માધવ મુકુંદ હે રણછોડ નારાયણ એવા બધા હરિ તારા નામ છે હજાર કયા નામ લખી કંકોત્રી
કે ધ્યાન દાતા અને દેહ ત્રણેય એક થાય ને ત્યારે ધ્યાનમાં આનંદ આવે. પણ ધ્યાન દાતા અને દેહ ત્રણેય એક થવા માટે કોણ નડે? તો કે છે મન નડે. શું નડે? મન નડે. મન માકડા જેવું નામ, એક જડે બીજા જડે બીજા જડે બીજા. તો એટલા માટે ધ્યાનમાં આનંદ ક્યારે આવે? તમારું ધ્યાન ધ્યાતા અને ધ્યેય ત્રણે એક થાય ત્યારે બાપ ભજનમાં આનંદ આવે. ત્યારે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી હાથમાં કરતા લીધું હોય એ હરિનું સ્મરણ કર્યું હોય અને પછી જે ભૂખ લાગે નથી આવે એને ખાવાનું ભાવના અને દેહનું ભાવના કરે. ગોપીઓ જ્યારે માથા ઉપર મહીની બટુકીઓ લઈને વેચવા માટે નીકળે, કેટલી ટાઈમ ગોપીઓ જ્યારે માથા ઉપર મહીની બટુકી લઈને વેચવા માટે નીકળે બાપા, એ ગોળી ભરવાય નહીં વેચવા માટે નીકળે ત્યારે શું કહે છે ખબર છે? એ મહી વેચવા માટે નીકળે છે. આજ મારે ઘટીના મોઢે આવેલું છે. તો ધ્યાન ધાબા અને દેહ ત્રણેય એક થાય ને બાપ ત્યારે તમને આનંદ આવે. તો એ ભોળી ભરવાનું કે માધવ લો અંદર તો મટકીમાં મહી છે તોય કે છે માધવ લો. Holy
એ વ્યાસજી તમે કોનું ધ્યાન કરો છો? કહે છે પરમેશ્વર. પરમેશ્વર કોણ? તો કહે છે સચ્ચિદાનંદ. પરમેશ્વરનું ધ્યાન કરું છું. જન્માદ્યસ્ય એટલે તટસ્થ લક્ષણ છે. જેને આખો સંસાર પેદા કર્યો છે, જેના થકી સૃષ્ટિનો વિસ્તાર, પાલન અને લય થાય, એ પરમાત્મા. પરમાત્મા સ્વયં પ્રકાશિત છે, સર્વશક્તિમાન છે. એ પરમાત્માનું ધ્યાન કરું છું. તો કે છે વ્યાસજી તમે એ પરમાત્મા એટલે સૂર્યનારાયણનું ધ્યાન કરો છો, બ્રહ્માજીનું ધ્યાન કરો છો? નહીં. જેના સંકલ્પ માત્રથી જ્ઞાનીઓને જે જ્ઞાન પ્રાપ્ત થાય, જેના સ્પર્શ માત્રથી બ્રહ્માજીને વેદનું જ્ઞાન થયું, એવા પરમેશ્વરનું ધ્યાન કરું છું. કેવા પરમેશ્વર? કે જેના સંકલ્પ માત્રથી બ્રહ્માજીને જ્ઞાન પ્રગટ થયું છે. આ જગત દેખાય છે તમને સત્ય, પણ જગત અસત્ય છે. કેમ કે આગળ માયાના પડદા લાગેલા છે. એમ કે આ માયા છે. જપ અને ધ્યાનનો મહિમા ભાગવતના દરેક સ્કંદમાં, દરેક અધ્યાયમાં ભાગવતજી જપ અને ધ્યાનનું મહત્વ સમજાવે છે. વસુદેવ અને દેવકીને 11 વર્ષ સુધી ભગવાનનું ધ્યાન કરીને ત્યારે તેમના ઘરે ભગવાન અવતાર લેવા માટે તૈયાર થયા છે. એમને ભગવાન નથી આવ્યા. સગુણ નિર્ગુણનો ભેદ બતાવ્યો છે, પણ ભગવાન સગુણ અને સાકાર રૂપે, નિર્ગુણ અને નિરાકાર રૂપે, દરેક રૂપે ભગવાનના દર્શન કરાવે છે. પણ ગોલોકવાસી છે. જળ તથા ચેતન દરેકમાં ભગવાનનો વાસ વ્યાસજી કહે છે. પરમાત્મા લીલા કરે, પરમાત્મા લીલા કરે અને જીવ ક્રિયા કરે. ક્રિયામાં અભિમાન આવી શકે, લીલામાં અભિમાન ન હોય. ભગવાનની લીલાઓમાં ભગવાન તટસ્થ રહે છે, ના સુખ ના દુઃખ. ગાંધારીએ શ્રાપ આપે, જાઓ તમારો કુળનો નાશ થશે, તોય ભગવાન હસતા ને હસતા. એટલે ના સુખ અને સુખ દુઃખ મનમાં ઘટ સાથે રખ્યા. જે સુખ અને દુઃખ આવવાનું છે તો આવવાનું છે બાપ, પણ સમય સાધી માણસ સમયને ભૂલી જાય અને સુખ અને દુઃખની વહેંચણીમાં પડેલો છે. સમય સાધી તો સત્ય સ્વરૂપ પરમાત્માનું એક ધ્યાન કરો. અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ, શ્રી હરિનું ધ્યાન. જુજવે રૂપે અનંત ભાસે, ગાઢ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હે મનો હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ગીતાજીમાં કહ્યું છે ને, ભક્ત પરતર નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણાઇવ. અર્થાત ઈશ્વરના આકાર જુદા જુદા છે,
પણ તત્વ તો એક જ છે. તમને આ 2 દિવસની કથામાં થોડો કંટાળો છે, પછી લીલાઓ ચાલુ થાય ને એટલે તમને તો એમાં રસ પડશે જ, હે ને? પણ બહુ સમજો બાપ, સમજવા જેવું છે. સુખ દુઃખ હાનિ લાભ ઈશ્વરને કઈ એની અસર છે નહીં. એ ઈશ્વર સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ व्यास जी बीजो श्लोक बोले छे मंगलाचरणનો धर्म प्रोजिते तमोत्र वरमोनिमरचरणां सतां वेदं पास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद् भगवते महामुनिकृते इवां परेश्वर सद्दोर्दवद्वेद्यत्र प्रतिभिः सुसुम्भिस्तत्क्षणा तत्क्षणा ભગવાન ક્યારે હૃદયમાં બિરાજે એ આમાં સમજાવ્યું છે. ધર્મ શું છે? ધર્મનો અર્થ એવો થાય છે કે નિષ્કપટ ધર્મની વાત કરી છે, સકામ ધર્મ અને નિષ્કામ ધર્મની વાત કરી છે. મનુષ્ય ફળ માટે સત્કર્મ કર્યા કરે એ સકામ ધર્મ છે. નિષ્કામ કોને કહેવાય? જ્યારે નિષ્કામ ધર્મ એ છે, નિષ્કામ સત્કર્મ એ છે જેમાં કપટ અને દોષ દૂર હોય તો એક સમ્ય છે, કેમ કે નિષ્કપટ છે. નારદજી વાલિયા લૂંટારાને મળ્યા અને રામ નામનો મંત્ર આપ્યો કે તું રામ રામ કર. તો વાલીઓ લૂંટારો શું કરે? બરા 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 બરા. એનો અર્થ એવો થાય છે જ્યારે નિષ્કામ સત્કર્મમાં કપટ ન હોય તો દોષ ભૂલ ક્ષમા છે. બુઢા ભાવે ભજન કરો, એ બાપ ઝૂંપડીમાં મને 5 લાખ રૂપિયાની લોટરી લાગશે તો તમને 5 નારિયેળનો ધરાય છે. તો શ્રીમદના 25 125 કેટલા થયા? 125 માં એ કેટલું બધું માંગે છે તમે વિચારો. એને સકામ માગણી. રામકૃષ્ણ પરમહંસ ને કેન્સર થયું છે. રામકૃષ્ણ પરમહંસને આપ જાણો છો બધા? કેન્સર થયું છે ત્યારે એક સદગૃહસ્થ આવીને કહે છે, બાપજી આપ તો સ્વયં માતાજી જોડે વાત કરે છો, તો તમારે કેન્સરનું મટવાનું થઈ ગયું? આપણા હાથમાં જ છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે, મારી માનું ભજન એટલા માટે નથી કરતો. આ નાના એવા કેન્સર માટે મારી માને શું કરવા હું દુઃખી કરું?
સત્સંગમાં આ વાત કરી છે. એ નિષ્કામ ભક્તિ છે. સબરી નિષ્કામ ભક્તિ છે. મીરાબાઈ નિષ્કામ ભક્તિ છે. નરસિંહ નિષ્કામ ભક્તિ છે. હે જીવાના અખંડ રોજી હરિના દીકરાઓ મા બાપને રાખે તો એવી આશા રાખે છે કે આ માના કંઈક ભાગમાં હશે કે મારા ભાગમાં આવશે તો હું સેવા કરવા તૈયાર છું. આ નિષ્કામ ધર્મ નથી, સકામ ધર્મ છે. મિત્ર માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે. એ ધર્મ નથી કરતો. માતા પિતાની સેવા કરવી પુત્રની ફરજ છે, ધર્મ છે. પણ મનમાં એવી આશા રાખે કે મને આમાં જો કંઈક મળશે એટલા માટે હું એની સેવા કરું. એ ઉગે નહીં ભાવ, એ છોડો કર્મા એનો જ પેદા થાય. નિષ્કામ અને હરિના જનજી સેવા કરવા વાળા છે ને એ મુક્તિ માંગતા નથી. હરિના જન તો મુક્તિ ન માંગે. તો કહે છે નિષ્કામ ભક્તિ એ ભાગવતનું ફળ. પછી તું કોઈ મારવાની ઈચ્છા ન રાખી ભાગવત તને શું કરવા માંગુ? મારી પાસે બહુ છે, તું બેઠો એટલે મારી પાસે બહુ છે, મારે કઈ જોઈતું નથી. અહીંયા જ મને
માં બહુચન કહે માગ માગે તે આવે માં તું મળી એટલે મને આનંદ છે નિષ્કામ. હવે પાછું કહે છે ભાગવતનો અધિકારી કોણ? આ ભાગવત સાંભળવાનો અધિકારી કોણ? મેં બધાને કહી તો દીધું ભાગવત સાંભળવાથી આ થાય અધિકાર કર્યો પછી પાત્રતા કરે છે. ભાગવતનો અધિકારી કોણ? મંગલાચરણમાં લખ્યું છે નિર્મત્સરાના. એનો અર્થ શું થાય? મત્સર યાને ઈર્ષા, બીજા કોઈની ઈર્ષા ન કરવી, એ અધિકાર બાજુવાળા હારા કપડા પહેર્યા હોય આપણા જેવો હોય એની ઈર્ષા ન કરવી. એને હારું પહેરવું હોય હારી ગાડી ઈર્ષા ન કરવી. તો જ તમે સરળ રહી શકશો. ચિત્તનું તમારું ચોટશે. ભજન કરો પણ મનોવચન કર્મથી કપટ નહીં થજો તો ભજન તો ફળતો મળશે બાપ. પણ એને પચાવવું તો મુશ્કેલ. પચાવવા માટે તાકાત જોઈએ. નિર્મત્સરા. પાત્રમાં અમૃત વિકૃત થઈ જાય તો એ પાત્રનો કોઈ મતલબ, એ અમૃતનો કોઈ મતલબ રહેતો નથી બાપ. શ્રવણથી વાસ્તવ વસ્તુની ખબર પડે એ શ્રીમદ ભાગવત. હવે શું છે વાસ્તવ વસ્તુ? તો કે છે જીવ જગત અને માયા. આ ત્રણેયની ખબર પડે આ ભાગવત શ્રવણથી ખબર પડે. જીવ જગત અને માયા. એટલા માટે છે તાપત્રયોન્મૂલનમ દૈહિક ભૌતિકતા. હવે આ ત્રણેય આપણને સમજ તે જ સમયે થાય. સુસ્ત્રો વિસ્તક્ષણાત. અને આવા સત્પુરુષના હૃદયમાં ત્યારે જ ભગવાન આવીને અવૃદ્ધ થાય. સદ્ગો હદયા અવૃદ્ધ. જે નિર્મત્સર હોય, જેનામાં કોઈ એવું ભાવ ના હોય, એનામાં હૃદયમાં જ ભગવાન આવીને વિરાજમાન. ભગવાન દરેકમાં છે. ઈચ્છા છે, ભાવ છે. જેલર હોય ને એ જેલમાં ઘણી વાર બેસી શકે, પાછું જગવો તો જઈ શકે, પણ કેદી જઈ શકે? કેદી જાય? ન જાય. વિષ્ણુપા ન જાય. જેલર જઈ શકે અધિકાર છે. લીબા જેલર અવૃદ્ધ અવસ્થામાં છે. અવૃદ્ધ પણ થઈ જાય, વૃદ્ધ પણ થઈ શકે છે. પૃથ્વી અર્થાત વગર પુણ્ય પ્રતાપે તમે ભાગવત શાસ્ત્રના પ્રાંગણની અંદર પગ પણ ના મૂકી શકો. પુણ્યોદય થાય તો જ ભાગવત સાંભળવા મળે. સમજો તમારો પુણ્યોદય થયો છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમ મૃતનવસૈયુતમ પિબત ભાગવતં રસનાય મુહુર્યોરસિકા ભૂમિભાવના. દર્શનાબેન નિગમ એટલે વેદ. નિગમો વેદ અર્થાત વેદના વચન પ્રમાણે પરમ તત્વ બોધ વેદ વચન છે. હવે વેદ રૂપી વૃક્ષથી ભાગવતનું ફળ તપ્યું તો વ્યાસજી કહે છે, વ્યાસજી આ ફળની અંદર તો ગોટલોય નથી, ખાલી રસથી ભરેલું છે, તો ફળ પડ્યું એટલે તૂટી ના ગયું? ફળ પડે એટલે તૂટી જાય? તો કે નહીં, રસવાળું ફળ ઉપરથી પડે તો ફાટી જાય. જાંબુ પડે તો ફાટી જાય. હે આ કેરી પડે છે, બહુ પાકી હોય તો
ફટ દઈને ફસકી જાય, ફટ પડે તો તૂટી જાય. રસવાનું ફૂલ તૂટી જાય તો કે ના, તૂટ્યું નથી. તો કેવી રીતે પડ્યું? તો કે નારાયણની નાળમાંથી ટપક્યું, બ્રહ્માજીની શાખામાં અટક્યું. કોને આપ્યું? બ્રહ્માજીને. બ્રહ્માજીની શાખામાં ટપક્યું, ક્યાં ગયું? બોલો. નારદજી પાસે ગયું. નારદજીની શાખામાંથી ટપક્યું તો ક્યાં ગયું? વ્યાસજી પાસે. વ્યાસજીની શાખામાંથી ટપક્યું તો ક્યાં ગયું? સુખદેવજી પાસે. અને સુખદેવજીની શાખામાંથી ટપક્યું તો ક્યાં ગયું? પરીક્ષિત પાસે. અને પરીક્ષિતની શાખામાંથી ટપક્યું તો ક્યાં ગયું? ગુરુમંડલા છે. મોટમાંથી જે તમને ભણાવ્યું ને અને ઘોરી ઘોરી ઉપરનું ટોટલું કાઢીને પછી ચોર છે. હે હે કહીશું બાપુ, લહેર કરો બાપુ. આજે ચા બરોબર ના બને તો ચિંતા નહીં કરતા, કારણ કે ગઈકાલે 8 તારીખે મારે થોડી અવ્યવસ્થા ઊભી થઈ. કેમ કે બપોરે ફટાફટ બધું કરવું પડ્યું ને, તો 3 વાળી Oh